હાલો મિત્રો, કેમ છો? આવ્યો કે બધા મજામાં છો? આ થંબનેલ જોતાં જ તમને આઈડિયા આવી ગયો છે. અત્યારે ડાયરામાં જે ફૂલ ટ્રેન્ડમાં વિડીયો ચાલે છે ને, એ કઈ રીતે બનાવવા એ તમને આપણે આખું વ્યવસ્થિત વિસ્તારથી સમજાવશું. પહેલાં તમે આ સેમ્પલ વિડીયો જોઈ લ્યો. ક્યારે પણ વસ્તુનો ઘમંડ આવી જાય તો સ્મશાનમાં એક ચક્કર લગાવી લેવી. આપણા કરતા પણ હોશિયાર માણસો ત્યાં રાખ બનીને પડ્યા છે. માગો 20 ને આપે 30, બોલો જય જય દ્વારિકાધીશ, ફૂલ બાકાજી કી હો. જોયો મિત્રો તમે આ વિડીયો? એકદમ રિયલ, ટૂંકમાં તમે ડાયરામાં બેઠા હો ને એવું ફિલિંગ ઊભી કરે એ ટાઈપના વિડીયો અત્યારે ફૂલ વાયરલ થયા છે અને મિલિયનમાં વ્યૂ ભરી લઈ આવે છે. અને મિલિયનમાં વ્યૂ લઈ આવે એટલે તમને ખબર છે ને, જેમ વ્યૂ ભરી લઈ આવે ને એમ પૈસાના કોથળા ભરી લઈ આવે. તો ચાલો આપણે તમને છે ને એ વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ બધું સમજાવશું. અને મિત્રો, વિડીયો તમે શાંતિથી આખો વિડીયો જોશો તો જ તમને સમજાશે, કારણ કે મેં આની પહેલાં 2 વિડીયો અપલોડ કર્યા છે. એના ઉપરથી મને અંદાજ આવી ગયો કે આપણું જે ઓડિયન્સ છે એને ટૂંકમાં આખો વિડીયો સર્ચ કરવો જરૂરી છે, કારણ કે આખો વિડીયો જોશે ને તો જ તેને આ બધી વસ્તુ પ્રોપર સમજાશે. બાકી નગર પછી તમે મને કોમેન્ટ કરશો કે વિડીયો બનતો નથી. અને એઆઈ છે એટલે એમાં તમારે હારી પર કૂચે તો મરવું જ જોશે, કારણ કે એક એઆઈનો નિયમ છે કે કોઈ પણ ફોટો બનાવો કે તમે કોઈ પણ વિડીયો બનાવો, એ ફર્સ્ટ ટાઈમ તમને એક જ વખત એના જેવો બનાવી દે. પછી જે વિડીયો બનાવે ને એમાં તમારે ફેર રહી જ જાય. ફોટો બનાવો તો ફેર રાખી દે, વિડીયો બનાવો ને તો એમાં એ ફેર રાખી દે. પછી તમે એમ કહો કે સેમ ટુ સેમ નથી થતું. એ સેમ ટુ સેમ તો નહીં જ થાય, કારણ કે સોફ્ટવેરનું કામ જ એ છે કે ક્યાંય કોઈ જાતનું કોપીરાઇટ ન આવવું જોઈએ. તમે એની પાસે 50,000 ફોટા બનાવો ને તો એ 50,000 ફોટા તમને અલગ અલગ બનાવી દે. અને તમે કોઈ પણ એઆઈ પ્લેટફોર્મ ઉપર અથવા તો યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર એ એઆઈ પ્લેટફોર્મના વિડીયો તમે કોઈ પણ જગ્યાએ અપલોડ કરો ને તમારે કોપીરાઇટનો ઇસ્યુ નહીં આવે. શું કામ? કે એ સેમ એના જેવો હોય જ નહીં. એટલે એ સેમ એના જેવો કરવાની આશા ન રાખતા. અમુક સોફ્ટવેર છે એમાંથી થાય છે એના જેવો સેમ, પણ એ તમારે બહુ કૂચે મરવું પડે. હવે મિત્રો, આપણે આવી ગયા છે લેપટોપની સ્ક્રીન ઉપર. સૌથી પહેલાં તમારે ખોલવાનું છે ChatGPT. ChatGPTમાં છે ને, જો મેં એક આ ફોટો એને આપી દીધો છે, બરાબર. અહીંયા તમે તમારો ખુદનો ફોટો રાખી શકો છો, તમારે બીજા કોઈનો રાખવો હોય તો એ પણ તમે રાખી શકો. હવે આપણે આ છે ને ટેક્સ્ટ મેં એક જગ્યાએ લખીને રાખ્યા છે, એ આપણે અહીંયાથી કોપી કરી આવશું. અને આ ટેક્સ્ટ છે ને હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એટલે તમારે ખાલી ટેક્સ્ટને કોપી કરી અને પેસ્ટ જ કરવાના રહેશે. કારણ કે તમે આ ફ્રોન્ટ લખવા બેસો ને તો એ ઘણો સમય ખાઈ જશે. તમારે એ કાંઈ કૂચે મારવાની જરૂર નથી, એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હવે આપણે આને મોકલી દઈએ. હમણાં એ જો તમને એક ઇમેજ બનાવી દેશે. તમે એ ઇમેજ જો, મેં કેવા સાદા કપડાં પહેર્યા હતા તો એને પાછળ આ જય દ્વારકાધીશ ડાયરાનું બેકગ્રાઉન્ડ રાખી દીધું. ખંભે ડાયરામાં ઓલા શાલ રાખે ને એવી શાલ રાખી દીધી છે. હાર્મોનિયમ આવી ગયું છે. આ જુઓ તમે ફોટો કેવો લાગે છે. રિયલ જાણે કોઈ પ્રોગ્રામમાં ફોટો પાડ્યો હોય ને એ ટાઈપનો ફોટો છે. હવે મિત્રો, બીજું એક આમાં જો એક આ વચ્ચે તમને કાળા કાળી પ્લેટ દેખાય છે ને, હવે આ પ્લેટની અંદર તમારે ખુદનું નામ લખીને રાખવું હોય અથવા તમારી ચેનલનું નામ રાખવું હોય, તો તમારે ફેસબુક પેજ હોય, પ્રોફાઇલ હોય, એનું નામ રાખવું હોય તો તમારે શું કરવાનું છે? અહીંયા આવી જવાનું છે. અને આમાં જે ટેક્સ્ટ લખ્યા છે ને એ હું તમને કોપી કરી અને ડિસ્ક્રિપ્શનમાં આપી દે. એટલે તમારે ડાયરેક્ટ મારા ડિસ્ક્રિપ્શનમાંથી કોપી કરી અને અહીંયા ગણે પેસ્ટ કરી દેવાના છે. પછી તમે પેસ્ટ કરશો ને એટલે તમને નામ ચેન્જ કરી આપશે. એમાં તમારે કાંઈ લખવાની કાંઈ માથાકૂટ નહીં રહે. આમાં તમારે જે નામ લખવું હોય ને તમારું ખાલી નામ લખી રાખવાનું, બાકી આગળનું જે છે ને એ બધું તમારે એમને રાખવાનું છે. હવે આપણે આને છે ને મોકલી દઈએ. આ જો એને પહેલાં જે શિવ સાઉન્ડ લખ્યું હતું ને એ કાઢી નાખ્યું અને એની જગ્યાએ હવે એને બંશ્રી સાઉન્ડ લખી દીધું. હવે આ જગ્યાએ તમે તમારા ખુદના નામ પણ રાખી શકો. આ 2 ફોટા બનાવ્યા છે આપણે એની પાસેથી. હવે આપણે જવાનું છે ગૂગલ ફ્લોમાં. હવે ગૂગલ ફ્લોમાં જઈ અને અહીંયા તમને જે આ પ્લસની નિશાન દેખાય ને આમાં ક્લિક કરવાનું છે. પછી અહીં અપલોડ ઇમેજમાં જવાનું છે. એટલે તમે જે વિડીયો જ્યાં ટૂંકમાં તમે જે ફોટો બનાવી રાખ્યો છે ને એ ફોટો આવી જશે, અપલોડ થઈ જશે. પછી આપણે અહીંયા જ્યાં ટેક્સ્ટ પડ્યા છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી જ દઈશ. એ ટેક્સ્ટની તમારે કોપી કરી લેવાની છે. હવે જો અહીંયા ઇમેજની પ્રોસેસ થઈ જાય એટલે આપણે આનું સેટઅપ ગોઠવી દઈએ. એટલે તમારે અહીંયા સાઇઝ સિલેક્ટ કરવાની છે 16:9. પછી અહીંયા તમારે VO3 રાખી દેવાનું. પછી આને તમારે સેવ કરી દેવાનું છે. હવે આપણું સેટઅપ આખું કમ્પ્લીટ ગોઠવાઈ ગયું છે. આ ઇમેજ બને એની રાહ જોવાની છે, પછી તમારે વેટિંગ કરવું પડશે. અને આજનો વિડીયો છે ને મિત્રો લાંબો થશે, કાપીને ન જોતા એટલે તમને પ્રોપર બધી વસ્તુ છે ને સમજાશે. હવે જો અહીંયાથી આપણે એનિમેશનમાં ઓકે મારવાનું છે. પછી હું આ જે ટેક્સ્ટ પડ્યા છે ને એ તમારે અહીંયા પેસ્ટ કરી દેવાના છે.
પેસ્ટ કરશો એટલે એ એની પ્રોસેસ કરશે. અને અહીંયા મિત્રો ઘણી વખત એવું થશે તમને એપ્રુવલ નહીં મળે તો તમારે સેમ પાછી આ જ ટ્રાય સેમ કરવાની છે. તો કે મને તો એક જ ગાય એપ્રુવલ મળી ગયું છે, પણ કદાચ બાય ચાન્સ એવું બને તો તમે ચિંતા ન કરતા કે યાર મારે તો થયું નહીં, પછી તમે કોમેન્ટ કરશો અને મારી પાસે સમયનો જવાબ ક્યારે આપીશ. ઠીક ચાલો એ વાતો પછી કરશો. હવે જો તમારે અહીંયા આ કમ્પ્લીટ બધું થઈ ગયું છે. હવે તમારે આની માથે એનિમેશનમાં ક્લિક કરવાનું છે એટલે ફોટોમાંથી વિડીયો બનવાનું ચાલુ થઈ જશે. આ જો એની પ્રોસેસ અત્યારે ચાલુ છે. હવે આ વિડીયો પણ આપણો બની ગયો છે. હવે આ વિડીયોને આપણે ક્યારે પણ વસ્તુનો ઘમંડ આવી જાય તો સ્મશાનમાં એક ચક્કર લગાવી લેવી. આપણા કરતા પણ હોશિયાર માણસો ત્યાં રાખ બનીને પડ્યા છે. ક્યારે પણ વસ્તુનો ઘમંડ આવી જાય તો સ્મશાનમાં એક ચક્કર લગાવી લેવી. આપણા કરતા પણ હોશિયાર માણસો ત્યાં રાખ બનીને પડ્યા છે. હા મિત્રો, બીજો વિડીયો તમને બતાવું. ગો 20 ને આપે 30, બોલો જય જય દ્વારિકાધીશ. ફૂલબાકાજી કી હો. હવે આ મિત્રો અત્યારે છે ને ફૂલ વાયરલ થયું છે. આ તમે સાંભળ્યું ને, ફૂલ બાકાજી કી, માંગો 20 ને આપે 30 ને, જય જય દ્વારકાધીશ ને, મોરે મોરો, આવા ઘણા બધા વિડીયો છે. અને ટૂંકમાં આ વિડીયોમાં બીજું કાંઈ લાંબી બહુ પ્રોસેસ છે નહીં, પણ તમે થોડુંક વ્યવસ્થિત સમજીને કરશો ને એટલે પ્રોપર તમારે આના જેવો વિડીયો બની જ જશે. અને એ છતાંય જો તમને એવું લાગે ન થાય, કાંઈ પ્રોબ્લેમ આવે તો તમે મને કોમેન્ટ કરજો, એટલે આપણે 100% તમને સમજાવવાનો પ્રયત્ન કરશું. કારણ કે મારી ફેસલેસ ચેનલ યાર 4-5 છે ને, એટલે મને બહુ સમય મળતો નથી. આ ચેનલમાં સમજી લો મેં 1 વર્ષમાં આ 3 જ વિડીયો નાખ્યા, ત્રીજો વિડીયો છે. તમારા બધાનો પ્રેમ એવો છે અને અમુક મિત્રોની તો કોમેન્ટ એવી આવે છે કે એ કોમેન્ટ સાંભળીને મને એમ થાય કે મારી બીજી ચેનલો છે ને એ બધી બંધ કરી દો અને હું અહીંયા કડે કામ કરવા માંડું. એક ભાઈની મને કોમેન્ટ આવી હતી. એ ભાઈએ તો મને એવી કોમેન્ટ કરી કે મને એમ થયું કે મારી બીજી જે ફેસલેસ 5-6 ચેનલ છે ને એ બધી બંધ કરી અને આ ચેનલમાં છે ને હું ફૂલ ટાઈમ કરી નાખું. શું કામે? એને એવી બધી કોમેન્ટ કરી નાખી, ખતરનાક કોમેન્ટ. ખરેખર ધન્યવાદ છે ભાઈના દિલથી. એને એવી કોમેન્ટ કરી કે તમે જે આ બધું શીખડાવો છો ને એ બધું તમારો ખૂબ ખૂબ આભાર અને ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરે. મિત્રો આ એક છે ને આશીર્વાદ કહેવાય. આ ખરેખર ભગવાન જ દઈ શકે, બાકી કોઈનું કામ છે નહીં. કારણ કે તમે કોઈ માણસને આ રીતનું કહી જ ન હકો. તમારે એવી હિંમત તો આવવી જોઈએ ને, કારણ કે કોઈને આશીર્વાદ દેવા એ અઘરી વાત છે. એટલે એ ભાઈનો પ્રશ્ન એવો છે કે હે જંતર વાગે એ સોંગ ગુજરાતી બનાવી છે ને તો સાદું એવું બને છે. હે જંતર વાગે એ સોંગ તમારે બનાવવું હોય ને રિમિક્સમાં, તો એના ટેક્સ હું તમને છે ને તમે મને કોમેન્ટ કરશો ને એ કોમેન્ટમાં હું તમને રિપ્લાયમાં આપી દઈશ. એ તમે કોપી કરીને એમાં નાખશો ને એટલે તમને એ રિમિક્સ સ્ટાઇલમાં તમારે જેવું ટૂંકમાં જોઈએ છે ને એવું બનાવી દેશે. ડાંગર યુટ્યુબ ટેકનો ચેનલમાં બધાનું મિત્રો હાર્દિક સ્વાગત છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો.